એટલે આ સંતરામ રોડ ઉપર સરદારના સ્ટેચ્યુ પાસે આ દુકાનો હતી, સરદાર શોપિંગ સેન્ટર. આ શોપિંગ સેન્ટરની નીચેથી નડિયાદનો મુખ્ય કાંસ, એટલે લગભગ 14 ફૂટ જેટલો પહોળો અને 8 ફૂટ જેટલો ઊંડો, એની 1961 પહેલાંનો, એટલે ભૂતકાળનો આ કાંસ છે. અને આ મેઇન કાંસ આખા સિટીનું પાણી બહાર લઈ જતો કાંસ છે. અહીંથી કમળા થઈ અને સીડી નદીમાં આ કાંસ જાય છે. તો આ કાંસ આખો ચોકઅપ થઈ ગયો હતો. આપણે પહેલાં પ્રયત્ન કર્યો કે દુકાનોની અંદર જે પહેલાં પાટિયા અથવા હોલ જે રાખેલા એમાંથી કામ કરવાનો. મહાનગરપાલિકા, નગરપાલિકા, એ વખત નગરપાલિકા હતી, તો ખોદી ના શકાયું અને ક્લીન ના થયું. ત્યાર પછી થોડી ટેકનિકલ ટીમોએ તપાસ કરી અને ખબર પડી કે આ કાંસ તો ચોકઅપ છે આખો. એટલે જે નડિયાદ સિટીનું પાણી જે ઝડપથી બહાર નીકળવું જોઈએ એ નીકળતું નથી ને અહીં અટકે છે. કારણ કે હમણાં અત્યારે પણ આ લોકોએ જોયું એમાં 1 થી 1.5 ફૂટ કાંસ ખુલ્લો છે, બાકી બધું ભરાયેલું છે. એટલે આ ખાસ આને સાફ કરવો જરૂરી હતો. અને આપણી રજૂઆત એ જ હતી, નડિયાદની પ્રજાની રજૂઆત એ હતી કે આ કાંસ જો ચોકઅપ હોય તો એને ખુલ્લો કરવો જ જોઈએ. કારણ કે સિટીનું આખું પાણી જતું હોય અને એમાં જે મુખ્ય વિસ્તારો જે સંતરામ રોડ છે, જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ છે, જે કિડની હોસ્પિટલવાળો રાહુલ હોસ્પિટલવાળો રોડ છે, આ બાજુ આઈસ ફેક્ટરીવાળો રોડ છે, આ બધા રોડ ઉપર હોસ્પિટલો આવી. એમાં સંતરામ નેત્ર ચિકિત્સાલય છે, જે આંખના ઓપરેશનો અને આંખના રોગો માટે પ્રખ્યાત છે. આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાંથી દર્દીઓ આવે અને 1 લાખ કરતાં વધારે પેશન્ટો વર્ષની અંદર આમાં ચેક થાય. એવું બધા જ રોડ ઉપર હોસ્પિટલો છે. એમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલે આવે છે. તો આ બધા સિટી સ્કેન સેન્ટર આવે છે, MRI સેન્ટર આવે છે. તો એ 3-4 ફૂટ પાણી રહે અને 8-8 કલાક થાય ઉતરતા. એના કારણે પ્રજાને મુશ્કેલી પડે, દર્દીઓને મુશ્કેલી પડે. અને દર્દીઓને ખાસ તો એનું જે ઇન્ફેક્શન થઈ જાય એના કારણે પાણી ભરા અને કાંઈ ગંદુ પાણી થાય, એટલે એના કારણે જે આંખના રોગો અથવા તો નાના છોકરાઓને જે ઇન્ફેક્શનો વધી જાય, એના કારણે થઈને આ બહુ મોટી મુશ્કેલી દૂર કરવા જેવી લાગ્યું. એટલે મ્યુનિસિપાલિટી અને અત્યારે કોર્પોરેશને નિર્ણય કર્યો કે આપણે આ કામગીરી કરવી જોઈએ. અને એના કારણે થઈને આ લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટમાં જે કંઈ ડિસિઝન આવ્યું હશે, પણ અત્યારે આ દુકાન તૂટી ગઈ છે. તો હવે આ કાંસ ઝડપથી સાફ થાય. કારણ કે આનું લગભગ 68 કરોડ જેવું રૂપિયાનું ટેન્ડર નીકળી ગયું છે. એટલે નગરપાલિકાને જો આ કામ ના શરૂ કરે તો આર્થિક નુકસાન થવાના સંભવ છે. એ સિવાય પાણી ભરાઈ રહે એને લીધે જે બજારોવાળાને તકલીફ પડે એ પણ એમને નુકસાન થતું હોય. તો આ બધા આર્થિક નુકસાન તથા જે દર્દીઓને ચેપ લાગે એ ખાસ જરૂરી બાબત છે. અને આ કરવું એટલા માટે જરૂરી છે કે આ પાણી જો ઝડપથી વહી જાય તો નડિયાદ સિટીમાં પાણી ભરાતું ઓછું થાય. અને બીજું, ટેકનિકલ ટીમે જે કાંસની આખી કરવાની જે ડિઝાઇન કરી છે, આ ખુલશે એટલે આગળ એમને ખબર પડશે કે કઈ જગ્યાએ ચોકઅપ છે. એટલે એ લોકો સાફ કરતાં આખો કાંસ ક્લિયર કરવાનો અને જે જગ્યાએ નવો બનાવવાનો છે એ જગ્યાએ ઉપર એ નવો બનાવવાના છે. તો આ કામગીરી મેં કહ્યું એમ એ 8 લાખ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી છે. અને કોર્પોરેશન અને ઝડપથી વહેલામાં વહેલી તકે આ કરે કામગીરી તો આવતા ચોમાસાની અંદર આનું રિઝલ્ટ મળે તો આપણને ખબર પડે અને એ પ્રમાણે નવા આયોજનો થઈ શકે. સાહેબ, આગળ જે દુકાનો છે એને તોડવામાં આવશે કે નહીં? એટલે આ તો અત્યારે જે કાંસ ઉપર જે દુકાનો હતી અને જર્જરિત હતી અને 1961 પહેલાંની છે, એટલે એ તો જે એના રિપોર્ટ્સ હશે, જે સરકારી રિપોર્ટ જે આવ્યા હશે
એના આધારે આ ડિસિઝનો લીધા છે. એટલે બીજું કંઈ નવું કોઈ આયોજન કે એવું કંઈ છે નહીં, પણ કાંસ જે જગ્યાએ ચોકઅપ હશે અને એની પર દુકાનો હશે તો એમાં ચોક્કસ એ લોકો વિચાર કરશે ભવિષ્યમાં.